મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષય શીખવાના છીએ અને આજના ક્લાસની શરૂઆત કરતા પહેલા હું તમારી સમક્ષ એક સત્ય કહાની રજૂ કરી અને એને તમારે ધ્યાનથી સાંભળવાની છે. એ પછી હું એમાંથી પ્રશ્ન પૂછીશ અને તમારે એના ઉત્તર આપવાના છે. તો દિલ્હીના માલવીય વિસ્તારમાં એટલે કે માલવીય નગરમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું અને એક નાનું મસ્ત ધાબુ એ ચલાવતું હતું અને ગુજરાન કરતા હતા. એમનું ધાબુ વધારે કંઈ પ્રસિદ્ધ ન હતું. આવતા જતા પ્રવાસીઓ અને રાહદારીઓ ત્યાં ભોજન નાસ્તો કરી લેતા. પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકડાઉન દરમિયાન એક અભિયાનની જાહેરાત કરી હતી અને એ જાહેરાત પછી આ વૃદ્ધ દંપતીનું ધાબુ ઘણું પ્રસિદ્ધ થઈ ગયું હતું અને એ રાતોરાત ખૂબ ફેમસ થઈ ગયા હતા અને લોકોની વધારે ભીડ ત્યાં જમવા લાગી હતી. તો અને આ જે અભિયાન શરૂઆત કરી હતી તે ભારતને આત્મનિર્ભર એટલે કે સશક્ત બનાવવા માટેનું અભિયાન હતું. તો આ જે ઢાબુ હતું તે હતું બાબા કા ઢાબા. આ એ ઢાબાનું ચિત્ર છે. તમે અહીં જોઈ શકો છો. આ એમની દુકાન છે એટલે કે એ જે ઢાબુ છે અને આ છે બે વૃદ્ધ દંપતી, જેમાં આ એ વૃદ્ધા થંબ બતાવી રહી છે. એના પરથી આપણે કહી શકીએ છીએ કે એ ઘણી ખુશ છે ને આ એમના ઢાબાનું નામ હતું બાબા કા ઢાબા. તો આ એમની કહાની. તો વૃદ્ધ દંપતીનું ઢાબુ ક્યાં હતું? તમે જવાબ આપો. આખા વાક્યમાં જવાબ આપો. વેરી ગુડ, સિટ ડાઉન. વૃદ્ધ દંપતીના ઢાબાનું નામ શું હતું? ગુડ, સિટ ડાઉન. વૃદ્ધ દંપતીનું ઢાબુ કયા સમયગાળા દરમિયાન ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયું હતું? આ તમે જવાબ આપો. ગુડ, સિટ ડાઉન. અને લોકડાઉનના સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાનનું નામ શું હતું? આ તમે બોલો બેન. વેરી ગુડ, આત્મનિર્ભર ભારત. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આત્મનિર્ભર ભારત અંગે શીખીશું. તો આ આત્મનિર્ભર ભારતની શરૂઆત મે 2020 જે કોરોનાની પહેલી લહેર આવી હતી એ સમયગાળા દરમિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. તો શરૂઆત આપણે લખીએ. મે 2020માં આત્મનિર્ભર ભારતની શરૂઆત કરવામાં આવી હતી. તમે જાણો છો કે આ આત્મનિર્ભર ભારત માટેનું વડાપ્રધાન મોદીએ એક સૂત્ર આપ્યું. એ સૂત્ર કયું હતું? હા, તમે બોલો ભાઈ. વેરી ગુડ, વોકલ ફોર લોકલ. વોકલ ફોર લોકલ એટલે શું? વોકલ એટલે હકાલ કરી અને લોકલ એટલે તે લોકલ છે જે વધારે મોટી બ્રાન્ડ નથી, તે લોકલ. આત્મનિર્ભર ભારતની શરૂઆત કરવામાં આવી હતી. એમાં હેતુ હતો કે જે નાની બ્રાન્ડ છે કે નાની ચીજ વસ્તુઓ ઉત્પાદિત કરતી એવા નાના ગૃહ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એને
આગળ લાવવાના છે અને એને વિશ્વ સ્તરની એક મોટી બ્રાન્ડ બનાવવાની છે. તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેમને આગળ લાવીને તેમને વિકાસ કરીને સતત દેશનો વિકાસ કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. તો અહીં વોકલ ફોર લોકલનો સૂત્ર આપવામાં આવ્યું હતું. જે આપણે બાબા કા ઢાબા જોયું એમાં આ સૂત્ર સાચું પુરવાર થાય છે કે જે વોકલ એક નાનું વસ્તુ જે ઢાબું હતું એ એક મોટી રેસ્ટોરન્ટ બની ગઈ. એટલે કે એ લોકલ ઢાબું એક ફેમસ રેસ્ટોરન્ટ બની ગયું. આ હતું એનું સૂત્ર. અને આ આત્મનિર્ભર ભારત અભિયાન માટે ભારત સરકાર દ્વારા આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકાર દ્વારા 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. તો આ આર્થિક પેકેજ શેના માટે? તો જે લઘુ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો છે MSME તેમને આગળ લાવવા માટે, તેમને મોટા પાયા પર મૂડીરોકાણ કરવા માટે, તેમને જે ફાઇનાન્શિયલ જરૂરિયાતો છે તેને પૂરા કરવા માટે અને દેશના જે જુદા જુદા ઉદ્યોગો છે એ ઉદ્યોગો માટે આ 20 લાખના કરોડના પેકેજમાંથી ફાળવણી કરવામાં આવી છે અને એમને એ પૂરા પાડવામાં આવે છે જેથી એ પ્રગતિમાં આગળ વધી શકે. તો આર્થિક પેકેજ 20 લાખ કરોડનું રાખવામાં આવ્યું હતું. આ આર્થિક પેકેજ હતું. હવે આપણે આના હેતુઓ જોઈએ કે આત્મનિર્ભર ભારતના મુખ્ય 2 હેતુઓ રાખવામાં આવ્યા હતા. તો કોરોના મહામારીને કારણે જે ભારતની અર્થવ્યવસ્થા બગડી હતી એને પાછી ઊભી કરવાની હતી એ માટે, અને બીજું હતું ભારતને સ્વનિર્ભર બનાવવું. તો આપણે અહીં હવે જોઈએ હેતુઓ છે. એમાં સૌથી પહેલો હેતુ હતો અહીં 2 હેતુઓ નક્કી કરવામાં આવેલા હતા કે કોરોના મહામારીને કારણે જે ભારતની બગડેલી અર્થવ્યવસ્થા છે તેને પાછી ઊભી કરવા, અને બીજો હેતુ હતો ભારતને સ્વનિર્ભર બનાવવા. સ્વનિર્ભર એટલે કે પોતે દરેક પોતાને લગતી વસ્તુઓ પોતે જ ઉત્પાદન કરે અને ભોગવે, કોઈ બીજા દેશ પર એને આધારિત રહેવું પડે નહીં. તો એવી રીતે ભારતને સ્વનિર્ભર બનાવવાનું આ આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તો તમે મને જણાવશો કે આત્મનિર્ભર ભારતની શરૂઆત જ્યારે કરવામાં આવી તે સમયગાળા દરમિયાન, એટલે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન આપણા ભારતમાંથી કઈ દવા વિદેશમાં મોકલવામાં આવતી હતી? તમે બોલો બેન, પૂરા વાક્યમાં જવાબ આપો. યસ, હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા આપણા ભારતમાંથી વિદેશોમાં મોકલવામાં આવતી હતી. અને આ એવી સિચ્યુએશન હતી કે જે સમયગાળા દરમિયાન ભારતને આત્મનિર્ભર બનાવવાનો એક હેતુ મળ્યો અને હજુ ઘણા સુધારાઓ થયા હતા. અને તે સમયગાળા દરમિયાન કેટલીક ચાઇનીઝ એપ્સ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
તો ભારતમાં કઈ કઈ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? તમે બોલો. ગુડ, સેડા અને પેલી કેમ સ્કેનર, પછી પબજી, એ બધી કેટલી બધી એપ્સ બંધ કરવામાં આવી હતી. તો આ ભારતનો હેતુ જે હતો, આ હેતુને સિદ્ધ કરવા માટે ઘણા એવા કાર્યો જોયા છે અને ઘણા એવા ઉદાહરણો આપણી સમક્ષ રજૂ પણ થયા છે. જેમ કે લાઈવ ઉદાહરણ આપણે બાબા કા ડામાનું જોયું. અને આપણે અહીં હવે જોઈએ એક બેગ. આ તમે જોઈ શકો છો કે બેગ છે, પણ આ એક જૂથની બનેલી બેગ છે. અને અહીં લખેલું છે राष्ट्रीय संगोष्ठी 21वीं सदी में शिक्षक शिक्षा का कायाकल्प, आयोजक स्कूल शिक्षा विभाग मध्य प्रदेश शासन. આ વિદ્યા ભારતી દ્વારા એક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ભાગ લેનાર જે સ્કૂલના અધ્યાપકો હતા કે જે શિક્ષકના તજજ્ઞો હતા, એ તજજ્ઞોને આ બેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ બેગની ખાસિયત શું છે? તો આ બેગ જે છે એ જૂથના કાપડમાંથી બનાવવામાં આવી છે, એટલે શુદ્ધ ખાદીનું. અને આ જે બેગ છે એ આપણા ભારતના દિવ્યાંગ જે બાળકો છે, એ બાળકો, એવા વ્યક્તિઓએ બનાવી છે પોતાના હાથથી. આમાં કોઈ પણ પ્રકારનું કોઈ બાહ્ય કે પછી મશીનરી કામ કરવામાં આવ્યું નથી. અને તમે આ ડિઝાઇન જોઈ શકો છો કે આ ડિઝાઇનની અંદર જે છે આ લાકડી છે. લાકડી પર દોરાનું ગૂંથણ કરેલું છે અને એ દોરાનું ગૂંથણ પણ હાથથી જ કરેલું છે. એટલે અહીં આપણે ખબર પડે છે કે જે દિવ્યાંગ વ્યક્તિઓ હતા, જે બેરોજગાર હતા, કે એઓ બીજું કાર્ય ન કરી શકે, તો આત્મનિર્ભર ભારત અંતર્ગત એ દિવ્યાંગોને પણ રોજગારી મળી છે આવા કાર્યો દ્વારા. હવે અહીં એક બીજું ઉદાહરણ પણ છે, આ આઈ કાર્ડ. કે આ સંગોષ્ઠીમાં જેણે પણ ભાગ લીધો હતો તેને આ આઈ કાર્ડ આપવામાં આવ્યું હતું. સેમ એવી જ રીતે આ આઈ કાર્ડ પણ જૂથના કાપડનું બનેલું છે અને આની પર જે છાપકામ કરવામાં આવેલું છે એ કોઈ કંપનીમાં કે મશીનરીથી પ્રિન્ટિંગ કરવામાં આવ્યું નથી, પરંતુ આ પણ હાથથી કરવામાં આવેલું છે. જે દિવ્યાંગો છે એ લોકોએ હાથથી આ બધું કરેલું છે ને લખાણ લખેલું છે. તો અહીં આપણે આ ઉદાહરણો જોઈ ગયા. હવે હમણાં આપણી કોરોના મહામારીના સમયગાળા દરમિયાન સૌથી જરૂરી છે આપણું માસ્ક. તો અહીં તમે આ માસ્ક પણ જોઈ શકો છો કે આપણે N95 કે પેલા સાદા જે યુઝ એન્ડ થ્રો વાળા માસ્ક આવે છે એ કંપનીમાં બને છે, મોટી મોટી કંપનીઓમાં. પણ આ જે કાપડના માસ્ક છે એ નાના વેપારીઓ કે ઘરગુથી વ્યક્તિઓ જે દરજી કે ટેલરો હોય છે એ સીવે છે અને વેચે છે. તો આ જે માસ્ક છે એ આપણો વોકલ ફોર લોકલ કહેવાય, કે જે નાના વેપારીઓ છે એમનો બેરોજગારી દૂર થઈ છે અને એમને આ માસ્ક થકી રોજગારી પ્રાપ્ત થઈ છે. હવે અહીં એક બીજું ઉદાહરણ પણ છે, આ પર્સ. મોસ્ટ ઓફ આપણે જોઈએ છે કે બધા ચામડાના પર્સ યુઝ કરતા હોય છે, પરંતુ આ પર્સ તમે જોઈ શકો છો કે ઓનલી કાપડનું બનેલું છે અને એની દોરી પણ કાપડની, એટલે કે કોઈક એવા દોરાઓ છે જેનાથી બનાવવામાં આવેલી છે. અને અહીં જે કામ કરવામાં આવેલું છે એ હાથથી કામ કરવામાં આવેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ કે રાજસ્થાનની જે વ્યક્તિઓ, જે સ્ત્રીઓ છે તે ભરત ગૂંથણ કરે છે, એમના દ્વારા કરાયેલી આ એક કલા કારીગરી છે. તો આવા ઘણા બધા ઉદાહરણો આપણી સમક્ષ રજૂ થયા છે જે આત્મનિર્ભર ભારતને બનાવવા માટે ઘણા આગળ આવ્યા છે. આવા તમે ઘણા મને ઉદાહરણો આપી શકો છો. કોઈ જાણતા હોય તો મને ઉદાહરણો જણાવો. હા બોલો તમે. વેરી ગુડ. સીટ. તો આ આત્મનિર્ભર ભારત થકી આપણને ઘણો લાભ થયા છે. તો હવે આપણે એના લાભો જોઈએ. તો જે આપણે હમણાં જોયું તેમ કે જે લઘુ અને ગૃહ ઉદ્યોગો છે એ લઘુ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું છે.
આ આત્મનિર્ભર ભારતનો પહેલો લાભ આ અભિયાનની જે શરૂઆત કરવામાં આવી તે અંતર્ગત જે નાના ઉદ્યોગો હતા જેને કોઈ ગણકારતું ન હતું એને હવે એક વિશ્વ સ્તરે ફેરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. તો લઘુ અને ગૃહ ઉદ્યોગોમાં જેમાં આવે છે અથાણા, પાપડ ઉદ્યોગ, અગરબત્તી ઉદ્યોગ, તેવા ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન મળ્યું છે. અને બેરોજગારીમાં ઘટાડો થયો છે. એનું પણ આપણે હમણાં ઉદાહરણ જોયું તેવી રીતે કે જેઓ કોઈ કાર્ય નથી કરી શકતા એમને પણ કાર્ય મળી રહે છે, એટલે કે રોજગારી મળી રહે છે. તો બેરોજગારીમાં ભારતમાં ઘટાડો થયો છે. આ બીજો આપણો લાભ થયો. હવે આપણે જોઈએ કે આ બેરોજગારી અને ગરીબી ઘટી તેના કારણે ભારતનો વિકાસ થાય છે. એટલે કે ભારત દેશમાં વિશ્વ સ્તરે પહોંચે છે. એ વિકાસની ગતિ એની ઝડપી બને છે. તો ભારતનો વિકાસ પણ થશે અને ભારતનું નાણું જે છે તે ભારતમાં જ રહેશે. કારણ કે જે ભારતના વ્યક્તિઓ છે તે કેટલીક વસ્તુઓ ચીજ વસ્તુઓ માટે વિદેશો પર આત્મનિર્ભર રહેવું પડતું, જેમ કે રમકડા છે, આપણે ચાઇનીઝ આઈટમ ઘણી બધી યુઝ કરીએ છીએ. તો આપણે એમની પાસે તે વસ્તુઓ લઈએ છીએ અને આપણું નાણું આપણે એમને આપીએ છીએ. તો આપણું ભારતનું જે નાણું છે એ ત્યાં જાય છે અને એ વધારે ને વધારે વિકસિત દેશો બને છે. તો આત્મનિર્ભર ભારત થકી આવું થશે નહીં. ભારતનું નાણું ભારતમાં જ રહેશે, કારણ કે ચીજ વસ્તુનું ઉત્પાદન ભારતમાં જ થશે અને ભારતના લોકો જ તેને ભોગવશે. એટલે ભારતમાં જે નાણું છે એ ભારતમાં જ રહેશે. તેથી વિદેશી હુંડિયામણની અને બીજી પણ આવક થશે. પછી છે કે વિદેશી આવક થશે. તો કેવી રીતે? તો આપણે હમણાં જોયું કે આવી આપણે લોકલ વસ્તુઓ બનાવીશું અને નાના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશું તો એ વસ્તુઓ વધારે ઉત્પાદિત થશે અને ભારત વિશ્વના બજારમાં એની માંગ થશે અને એ માંગ થતાં આપણા ભારતને વિદેશી હુંડિયામણની વિદેશી આવક થશે. એટલે આવી રીતે આપણા ભારતને વિદેશની આવક પણ થશે. અને છે કે વૈશ્વિક હરીફાઈ. તો વિશ્વના બજારમાં જે મોટી મોટી બ્રાન્ડ છે જેની હરીફાઈ થાય છે એવી રીતે આપણા ભારત પણ એક વૈશ્વિક હરીફાઈ તરીકે આગળ આવશે અને વિશ્વના બ્રાન્ડની સાથે એક હરીફાઈ કરશે અને વિશ્વમાં નામ કમાશે. તો આપણે જોયા એવા લાભો કે લઘુ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, બેરોજગારી ઘટશે, વિકાસ થશે, વૈશ્વિક હરીફાઈ થશે, વિદેશી આવક થશે અને ભારતનું નાણું ભારતમાં જ રહેશે. અને આ બધા લાભો આપણને આત્મનિર્ભર ભારત અંતર્ગત થશે. તેથી આ શરૂઆત કરવામાં આવી હતી. આ આત્મનિર્ભર ભારત અંતર્ગત ગુજરાત અને પૂરા ભારતમાં ઘણી બધી એવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તો એમાંની યોજના છે વન નેશન વન કાર્ડ. તમે સાંભળ્યું હશે નામ તો, કે જે રાશન લોકડાઉનના સમયગાળા દરમિયાન આપવામાં આવતું હતું એમાં એવું થતું હતું કે જેમની પાસે રાશન કાર્ડ નથી કે જેમનું બંધ થયું છે એમને રાશન મળતું ન હતું. તો આ યોજના દ્વારા જે રાશન કાર્ડ નથી એવા ગરીબ પરિવાર જે છે એમને પણ અન્ન આપવામાં આવતું હતું, અનાજ કઠોળ મળતું હતું. તો વન નેશન વન કાર્ડમાં એવું હતું કે આખા વિશ્વની અંદર ચાલી શકે તમારું એવું કાર્ડ, ન કે રાજ્યમાં દરેક રાજ્યનું પોતપોતાનું અલગ રાજ્ય કાર્ડ નહીં, પરંતુ બધાનું એક સમાન કાર્ડ બનશે અને એ કાર્ડ તમે ભારતની કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ જગ્યાએ સ્થળે જઈને જશો તો ત્યાંથી તમે અનાજ સસ્તા દરે મેળવી શકશો. તો વન નેશન વન કાર્ડ. વન નેશન વન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી. સાથે સાથે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ શરૂ કરવામાં આવી છે. તો આવી ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ આ આત્મનિર્ભર ભારતની જે શરૂઆત કરવામાં આવી છે એ આત્મનિર્ભર ભારતની કેટલીક આધારશિલાઓ છે જેના પર આ અભિયાન
શરૂ કરવામાં આવેલું છે. તો એવી એની ઇમારતો કેટલી છે? તો 5 છે. આત્મનિર્ભર ભારતની ઇમારતો કેટલી છે? 5. એમાં સૌથી પહેલી છે અર્થવ્યવસ્થા. આપણે અહીં એક મોડેલ દ્વારા એને જોઈએ. આ મોડેલ તમે જોઈ શકો છો કે આત્મનિર્ભર ભારત અહીં લખેલું છે. આ જે છે આત્મનિર્ભર ભારતનો લોગો છે, જે આપણને મોર જેવો આકાર દેખાઈ રહ્યો છે અને એના જે પીછા છે એની અંદર આપણે આપણા જે ધ્વજ છે એના 3 રંગો જોઈ શકીએ છીએ અને વચ્ચે અશોક ચક્ર છે. આ આત્મનિર્ભર ભારતનો લોગો છે અને અહીં આ 5 આધારશિલાઓ આત્મનિર્ભર ભારતની છે. સૌથી પહેલી છે અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થા એવી રીતે ભારતને તૈયાર કરવાની છે કે જે ભારતને ક્વોન્ટમ જમ્પ આપે. ક્વોન્ટમ જમ્પ એટલે એકાએક ભારતની જે વિકાસની ગતિ છે એ એકાએક ઉછળે એવી આપણે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાની છે. બીજી છે માળખાગત સુવિધા. માળખાગત સુવિધામાં આપણે જાણીએ છીએ કે રસ્તા, પાણી, રેલવે, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર એ બધી સુવિધાઓ આવે છે, જેનાથી માનવ જીવન એક ઉચ્ચ સ્તરે પહોંચે છે. તો આવી માળખાગત સુવિધાઓને ઉચ્ચ સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય. જે ઉચ્ચ સ્તરે માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવશે તો આત્મનિર્ભર ભારત બનતા આપણને કોઈ રોકી શકે નહીં. ત્રીજું છે સિસ્ટમ. ભારતની વ્યવસ્થા સિસ્ટમ એવી બનાવવાની છે મજબૂત કે જે કોઈ પણ વિશ્વના અન્ય દેશો સાથે તાલમેલ મિલાવી શકે. પછી છે ડેમોગ્રાફી, કે ભારતની જે લોકશાહી છે એ લોકશાહી વિશ્વના દેશોની સૌથી મજબૂત અને મોટી એવી લોકશાહી છે. એને આપણે એવી મજબૂત બનાવવાની છે ને એ લોકશાહી જ આપણો આધાર છે. એ લોકશાહીને આપણે એક પાયો બનાવવાનો છે કે જેના થકી આપણે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરી શકીએ. અને છે ડિમાન્ડ એટલે કે માંગ. વિશ્વના બજારોમાં ભારતની ચીજ વસ્તુઓની માંગ વધે અને ભારતની આવક વધે એ અહીં ડિમાન્ડની આધારશિલા રાખવામાં આવી છે. તો અહીં આત્મનિર્ભર ભારતની 5 આધારશિલાઓ છે. આપણે અહીં આ જોયું. તો આજે આપણે આત્મનિર્ભર ભારતની શરૂઆત, સૂત્ર, એનું આર્થિક પેકેજ, તેના હેતુ શું હતા, તેના લાભો શું થયા, તેના કેટલાક ઉદાહરણો અને તેની 5 આધારશિલા આપણે જોઈ. હવે આપણે આજે જે પણ શીખ્યા તેનું થોડુંક દ્રઢીકરણ કરી લઈએ. આત્મનિર્ભર ભારતની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? હા, તમે બોલો. ગુડ, સિટ ડાઉન. આત્મનિર્ભર ભારતના હેતુઓ કયા કયા છે? તમે બોલો. ગુડ, સિટ ડાઉન. આત્મનિર્ભર ભારતની ઇમારતો કેટલી છે અને કઈ કઈ? હા, બોલતો ને. વેરી ગુડ, સિટ ડાઉન. આત્મનિર્ભર ભારતનું સૂત્ર શું છે? વેરી ગુડ, સિટ ડાઉન. હવે આપણે આજે જે પણ શીખ્યા તેનું થોડુંક મૂલ્યાંકન કરી લઈએ કે તમને કેટલુંક આવડે છે એ મારે જોવું પડે. તો અહીં આ એક બોક્સ છે. આ બોક્સ છે ક્વેશ્ચન બોક્સ એટલે કે પ્રશ્ન બોક્સ. આ બોક્સમાં પ્રશ્નો છે કેટલા? એક વાક્યના પ્રશ્નો છે. એક ચિઠ્ઠી તમારે આ બોક્સમાંથી ઉપાડવાની છે. ત્યારબાદ એમાંથી જે ક્વેશ્ચન નીકળે તે તમારે એનો આન્સર આપવાનો રહેશે. તો
બેન તમે આમાંથી એક ચિઠ્ઠી લો. ઓકે, મૂકી દો. આત્મનિર્ભર ભારતની ઇમારતો કેટલી છે ને કઈ કઈ? બોલો તમે. વેરી ગુડ. સિટ ડાઉન. હવે આ તમે આપો, આવો તો ભાઈ. નાખે ચિઠ્ઠી ઉપાડો. ઓકે. આત્મનિર્ભર ભારત અંતર્ગત શરૂ થયેલી કોઈ એક યોજનાનું નામ જણાવો. તમે બોલો. વેરી ગુડ. સિટ ડાઉન. હા તમે આવો. સીધો. આત્મનિર્ભર ભારતની શરૂઆત ક્યારે થઈ હતી? તમે આવો, બોલો. Sit down. Very good. હવે તમે આવો તો ભાઈ. આત્મનિર્ભર ભારત અભિયાનનું સૂત્ર શું છે? હા તમે બોલશો. Very good. Sit down. હજુ એક ચિઠ્ઠી છે એમાં. હા ભાઈ તમે ઉઠો તો અહીં આવો. Sit down. આત્મનિર્ભર ભારત અંતર્ગત કેટલા રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે? હા તમે બોલજો આન્સર. ના નથી આવડતું તમને? હા તમે બોલો. તમે ધ્યાનથી સાંભળજો અને પછી તમારે આન્સર આપવાનો છે. ઓકે ગુડ. સિટ ડાઉન. હવે તમે પાછા બોલો. વેરી ગુડ. સિટ ડાઉન. તો આજે આપણે આત્મનિર્ભર ભારત વિશેનો અભ્યાસ કર્યો. હવે તમે સ્વાધ્યાય લખી લો. નોટ અને પેન કાઢો. લખો. આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારતમાં થયેલા વિવિધ સુધારાઓ નોંધો. આ અભિયાન અંતર્ગત ભારતમાં જે પણ સુધારાઓ વધારાઓ થયા છે તે તમારે શોધીને નોંધવાના છે. અસ્તુ.